તો આજે રાત્રે આપણા જમવામાં હશે મસ્ત ગરમા ગરમ આલુ પરોઠા, એ પણ બારે બેસી અને ચૂલા ઉપર બનાવેલા. તેનો ટેસ્ટ છે ને કંઈક અલગ જ હશે. તો અહીંયા આપણે છે ને લોટ બાંધી લીધો, તો મસાલો આપણે પહેલાંથી બનાવી અને રાખી દીધો છે એકદમ મસ્ત. અને એ પાછો આપણે ગ્રીન મસાલો બનાવ્યો છે. અને અહીંયા આપણા બનવા માંડ્યા છે મસ્ત મસ્ત પરોઠા. પેલું નાનકડું પરોઠું આપણે બનાવશું મસ્ત રીધાન માટે. તો અહીંયા રીધાનનું પરોઠું જો અત્યારે શેકાવાનું શરૂ થઈ ગયું છે. પરોઠાને આપણે એકદમ મસ્ત રીતે શેકી લેવાનું છે અને મસ્ત ઘરના માખણમાં આપણે પરોઠા શેકવાના છે. તો અહીંયા અમારા પરોઠા તો એકદમ મસ્ત શેકાવાના શરૂ થઈ ગયા છે. આ જુઓ, ઓહ એકદમ મસ્ત આપણે છે ને પ્રોફેશનલી પરોઠા બનાવીએ છીએ. પછી અહીંયા બીજા પરોઠા બનવાના શરૂ થઈ ગયા અને હવે છે ને ગરમા ગરમ પરોઠા બનતા આવશે ને આપણે બધાને આપતા આવશે જમવાનું. તો અહીંયા જો અમારા પરોઠા બનવાના શરૂ થઈ ગયા છે. તો હાલો બધા પરોઠા ખાવા માંડે. એકદમ મસ્ત માખણવાળા આલુ પરોઠા, જેનો ટેસ્ટ એકદમ મસ્ત આવતો હતો અને ચૂલા ઉપર બનાવ્યા હતા ને એટલે એકદમ મસ્ત સ્મોકી ફ્લેવર આવતું હતું. અને અહીંયા જો આપણા મસ્ત મસ્ત ગરમા ગરમ પરોઠા તૈયાર છે. સાથે આપણે છે ને લેસી મસ્ત માખણ અને લીલી ચટણી. તો આપણી લીલી ચટણી અને માખણ આવી ગયું છે. હવે આપણે એક બનાવશું ચીઝવાળું પરોઠું. તો આ બની ગયું છે આપણું મસ્ત મસ્ત ચીઝવાળું પરોઠું. પરોઠો તૈયાર થઈ ગયું. ઉપરથી આપણે થોડીક એડ કરી ચીઝ, કેમ કે આ પરોઠું હતું રીધાનનું. તો રીધાનના ચીઝી આલુ પરોઠા તૈયાર થઈ ગયા. પછી આ પરોઠો છે ને આપણે મસ્ત સ્ટાર શેપમાં બનાવ્યો હતો, કેમ કે આપણે આનો બનાવવાનો હતો મસ્ત વિડીયો. તો વિડીયો બનાવવા માટે જો આપણે આવી રીતે છે ને મસ્ત સ્ટાર શેપમાં છે ને પરોઠું બનાવી લીધું ને એમાં વચ્ચે આપણે રાખી માખણ, લીલી ચટણી અને કોથમીર. તો આપણા તૈયાર છે આલુ પરોઠા. તો હાલો બધા ખાવા માટે.